નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ મમ્મીજી. ગુડ મોર્નિંગ મમ્મીજી. ગુડ મોર્નિંગ મમ્મીજી. સુપ્રભાત બેટા. જુઓ તો હું ગુડ મોર્નિંગ બોલી રહી છું ને તો સુપ્રભાત બોલે છે. માઈક લઈને એ તો આપણી માતૃભાષા છે અને માતૃભાષામાં બોલવાની તે વળી શાની શરમ? હું તો ફોરેનમાં ભણી ગણીને મોટી થઈ છું, હું તો ઇંગ્લિશ જ બોલવાની ને. તમે ભલે ને કોલેજમાં ભણી ગણીને મોટા થયા હોય પણ માતૃભાષાની સમજ તો હોવી જોઈએ ને. આ શું માતૃભાષા કહી રહ્યા છો? માતૃભાષા એટલે શું? આઈ ડોન્ટ નો. અહીં આવું બહુ બેટા, હું તમને માતૃભાષા વિશે સમજાવું. કહો જોઈએ કોઈ દિવસ તમને ઇંગ્લિશમાં સપનું આવ્યું છે? ના, આ વળી સપનું ઇંગ્લિશમાં થોડું આવતું હોય. માતૃભાષા એટલે માતા દ્વારા શીખવા મળતી ભાષા. માતૃભાષા એટલે માતાના મુખેથી બોલવા મળતી ભાષા. વિચાર, લાગણી અને સંદેશાની આપ-લે વગેરે માતૃભાષા દ્વારા જ શક્ય બને છે. એટલે જ તો માતૃભાષાનું મહત્વ વધારે છે. રવીન્દ્રનાથ ટાગોરે તો માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવ્યું છે. એટલે જ તો માતૃભાષા શિક્ષણનું માધ્યમ હોવાથી ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં સારી રીતે આપણે સમજવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ માતૃભાષામાં સામાન્ય રીતે સમગ્ર શિક્ષા મેળવી શકે છે. જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેમની માતૃભાષામાં લખાયેલી પુસ્તકોમાં જળવાયેલું રહે છે. આપણે ભલે ને બાળકને શાળાએ કક્કો શીખવા મોકલીએ પણ તે તો તેના માતા પિતા દ્વારા જ મળી રહે છે. મમ્મી, મને નથી ખબર કે માતૃભાષાનો આટલો બધો મહત્વ હોય છે. એટલે જ તો 21મી ફેબ્રુઆરીએ વિશ્વમાં ઉજવાતો આંતરરાષ્ટ્રીય વિશ્વ માતૃભાષા દિવસ. હવે ખબર પડી ને માતૃભાષા દિવસ એટલે શું? થેન્ક યુ. આભાર બોલ. આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત.